हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा मजामां स्वागत छे बधानुं आजना नवा विडियोमां सवारना 8:15 थवा जई रह्या छे अने हुं आज तो वेली वेली उठी गई छुं। मने एवुं लागे छे के वर्षो पछी हुं वेली उठी छुं आज। तो वेली उठी छुं एनुंय कारण छे केम के मारे छे ने हजी घरमां बधुं अस्त व्यस्त पड्युं छे अने वासणे हजी मारे बधाय रसोडाना उटकवाना छे गोठववाना छे। जो बधुं आखी रात आमनाम पड्युं रह्युं छे बधुं। મને પપ્પાને કહેતી હતી મેં કીધું આમાંથી કોક જેને જોતું હોય ને એ લઈ જાય, જે જોતું હોય ડેલો તો નીચો જ છે, કોઈ ઘોડો લઈ જાય ને કોઈ બેડું લઈ જાય ને કોઈ ટાંકી લઈ જાય, એટલે મારે એટલું ઓછું સાચવું કા અને અહીંયા જો એમને પડ્યું જ બધી, એટલે એવું છે કેમ કે આખી રાત એમને વાસણ પેડારીએ ફળીએમાં, એટલે હમણાં ફટાફટ છે ને પેલા વાસણ ઉટકતા બેસી જાઉં, બપોર થાય ને ત્યાં બધું કમ્પ્લીટ કરી નાખું. અને આજે તો છે કરવા ચોથ, એટલે મારે કરવા ચોથ રહેવાની છે અને આટલું બધું કામે કરવાનું છે, એટલે આજે મારા માટે છે ને આમ શું કહેવાય અઘરો દિવસ છે. આમ તો કરવા ચોથનું વ્રત છે એ અઘરું જ વ્રત છે, કેમ કે સવારથી લઈને ચાંદાના દર્શન ન થાય ત્યાં સુધી પાણી પણ નહીં પીવાનું, એટલે દરેક લેડીઝ જો કે ન કરી શકતા હોય, અઘરું પડી જાય બધાય માટે. પણ આપણે એનડીએસ કરતા હોય ને એના માટે અઘરું નથી, કેમ કે આમે આપણે 6-8 કલાકના નિર્જળા તો ડેઈલી કરતા જ હોઈએ છીએ. અને અમુક તો અત્યારે એનડીએસમાં એટલા બધા ઘણા ખરા બહેનો આગળ નીકળી ગયા છે ને મારી આગળ નીકળી ગયા છે કે કેટલી કલાકના નિર્જળા કરે છે. એટલે એનડીએસ કરતા હોય એના માટે કંઈ અઘરું નથી, પણ મારે આજે થોડુંક અઘરું પડશે, કેમ કે આ બધું કામ કરવાનું છે ને હમણાં ફળિયામાં આવી જાય તડકો, અને તડકામાં પછી બપોર થઈ જાય, કામ કરી લઈશ બધું ફળિયું ચોખ્ખું કરી લઈશ, બપોર થઈ જાય. એટલે આમ તો સવારમાં તો જો કે હું કંઈ પૂજા વિધિ ને એવું કંઈ આપણે કરતા નથી, કેમ કે બહુ કંઈ ખબર ન પડે, આ તો બધે રહીએ એટલે આપણે રહીએ સાચી દિલથી ને સાચી ભાવનાથી. એટલે સાંજે આપણે ચંદ્રમાની પૂજા કરશું અને પછી આપણે કંઈક પતિદેવ જે ખવડાવશે એ ખાશું અને પાણી પીશું. ત્યાં સુધી આપણે આખો દિવસ જ કામમાં જવાનો છે. તો સારું હાલો, બધાને પહેલાં તો કરવા ચોથની હાર્દિક શુભકામના, અને આપણે કામની શરૂઆત કરી દઈએ. બહુ વાતું નથી કરવી, કેમ કે થાય છે મોડું, સવાર થઈ ગયા છે. નેત્રીબેન હજી સૂતા છે, એટલે એ સૂતા છે ને ત્યાં શાંતિથી થોડું ઘણું કામ થાય ને એટલું ગલે, પછી તો આડા ઉલરવાના જ છે. તો સારું હાલો, રહેજો બધા કન્ટિન્યુ. આટલા સામના ઉઠશે ને તો વાર ન લઈ દીધા, આમાં એટલી વાર લાગશે. એને પૂછવું પડે, બાયુને પૂછવું પડે. બાકી હું એકલી ઉઠું, એકલી વળી પૂછું તો બપોર બેઠી હતી. હવા દ થયા હતા, બધી બાટી બોલાવી નાખી. કેમ 2 જણા થઈને હું ઉટકતી ગઈ, એને પપ્પા ફૂકવતા ગયા, અને ફળિયું ધોવાઈ ગયું, આઈ ગ્લાસ ચોખ્ખું થઈ ગયું, બહારના ટોયલેટ બાથરૂમ ધોવાઈ ગયા, અને જો સરસ ચોખ્ખું થઈ ગયું. ઘોડો ધોઈ નાખ્યો, હવે ખાલી ગોઠવવાના રહ્યા લઈને. એટલે હમણાં બપોર થાય ને ત્યાં સુકાઈ જાય, થોડાક કલાક સુકાવા દે, 1-1.5 કલાક એટલે સુકાઈ જાય, પછી લઈને ગોઠવતા જાય. કા 12 વાગે ને 10:30 થયા છે, કલાક ભલે સુકાતા, પછી લઈને ગોઠવતા જાવ, એટલે રસોડાનું કામકાજ પૂરું. કેમ પછી હું પૂરું, પછી આ બધા રૂમ ને બધું નથી કરવાનું, કરવું તો પડે ને. રહોડામાં તમે કહેતા હતા કાંઈ નથી, તો કેટલું નીકળું હે? ભલે ને રોજ પોતા થતા હોય તોય વર્ષે એકવાર તો ચોખ્ખું કરવું પડે ને. વધારાનું કોઈ બધું કાઢવું તો કેટલું વધારાનું કાઢ્યું રસોડામાંથી, હજી નીકળશે, જોજો હજી નીકળશે વધારાનું. અને આને તો જો મજા આવી ગઈ, સ્નેત્રીને તો આડા આવડું બધું પડ્યું છે ને તો એમાં ઘૂઈમાં જ કરે છે. કા નૈત્રી? નવું એ તો કહું. ઓહો, આ ડબલું શેનું ભર્યું હે? શેનું ભર્યું આ ડબલું? મને દઈશ એમાંથી રૂપિયા થોડાક હે? દઈશ રૂપિયા એમાંથી થોડાક આઈસ્ક્રીમ ખાવા. તારે આઈસ્ક્રીમ ખાવા જોતા હશે ને? હું તો રહીશું કરવા ચોથ. હું રહી આપણી બકારી કરશે કા? તો
તમારે શું પથારી ફરે હવે તારી ફરે ને કા કરવા ચોથ રહ્યો એટલે ઓલો જાય નહીં એટલે અમારું લોહી પીવાય જ કરવાનું છે શું છે લાંબી ઉંમર માટે જ છે ને હા એ તો એમ જ હોય ને બસ થેન્ક યુ જો આટલા બધા પૈસા આપ્યા નહીં તરી મને આજ કરવા ચોથ છે ને એટલે તમે શું આપશો આજ મને જે જોતું હોય આપણે તરફથી છૂટ જ હોય એમ છૂટ જ હોય માગો મારા માટે તો મોટામાં મોટી ગિફ્ટ તમે બે જ છો તો માગો મળે એક તમે ને એક નૈત્રી જાવું જમવા એનાથી વિશેષ બીજું શું જોઈએ મારે કે જાવું તૈયાર થઈને જમવા નહીં શું દઈશ આટલા બધા પૈસા આપ્યા જો નૈત્રીએ મને એ બેન ત્યાં હું બેઠા તડકે દૂધની બોટલ તારી ધોઈ નાખી જો ઈ રસોડામાં ધોઈ નાખી ને જો ઉટકી નાખી દીકરા દૂધની બોટલની રાહ જોઈને બેઠી બોલ આને હવે નાનપણ હેભરું પાછું દૂધની બોટલ કઢાવી અને એમાં જ દૂધ પીવું છે એ કે અત્યારે ઉટકાવી મને હાલ દઉં હાલ તડકેથી છાંયા આવતી રે તાવ આવી જાય હાલ મારો દીકરો હે ને નૈત્રીએ જો આ બોટલ કઢાવી દૂધની બોટલ ઉટકાવી અત્યારે અને એ કે મારે એમાં જ દૂધ પીવું છે બધાય ઠામણા ફોરી લીધા હે દૂધ ભરીને દઉં આમાં પીવું છે એમને પી લે ને ઓલા મગમાં દઉં મગમાં પી લે ને આમાં જ દઉં હા તો અંદર આવતી રહેલા આમાં દઉં છાંય અંદર આવતી યાર મને દીકરો હાલો જો બપોરના 11:30 વાગ્યા છે દૂધની બોટલ કઢાવીને મેં ફ્રીજમાં જોયું તો દૂધ નહોતું હવે એની બોટલમાં દૂધ પીવું છે એના આટલીમાં દૂધ લેવા જવું છે હવે મારી દીકરી બે દૂધ લેવા જઈશું કેમ કે મારે એમાં જ દૂધ પીવું છે મારા નૈત્રી બેનના જો આવા ઠંડા હોય હાલ જલ્દી એટલે લાકડી લીધી ભેગી એ કે કૂતરા વાહે ન થાય રેથરી એમને દૂધ પી લેતી હોય તો બીજા મને ફૂલ તરસ લાગી આ શું કરસ કેવી છે એમ જોવું હોય તેલા આ બોટલમાં દૂધ પીવે છે અમારું બાવું પાછું નાનું થઈ ગયું જો બોટલમાં દૂધ પીવે ગાંડું તેમાં રામટ પીટી પેલા આમ જ પીતી આઈ થે પી લેતી કા આમ જો નાની હતી ત્યારે હા આ જ ટેવ હતી આમ જ પી લેતી દીકા આઈ થે બોટલ દઈ દેતા ને આઈ થે દૂધ પી લેતી અમારે પીવડાવવું ન પડતું કા આમ કર્યા કરતી જો ભૂતડું તેમાં મારું ભૂતડું આપણે એમ નહીં બગાડને જમવા જવાનું નૈત્રી ગોઠવે છે ને ડબરા તો જો ગોઠવાણી આડે ધડ સરસ બધું ગોઠવાઈ ગયું અસલ ચકચકાટી કરવા માંડ્યું જો હવે ફ્રીજ લુવાનું છે અને મંદિર લુવાનું છે ને ફ્રીજ ને મંદિર હવે એ બધું છેલ્લે પછી છેલ્લે બધી ખુરશીઓ ને બધું એકારે એક દિવસ એવું કરી નાખીશ ઉપરના 2 વાગ્યા અને અત્યારે હું નવરી થઈ કચરા પોતા કર્યા અને બધું ઘર આખું વ્યવસ્થિત ચોખ્ખું થઈ ગયું અને હવે એમ થાય છે કે જ્યુસ બનાવીને પી લો પણ પીવાય એમ છે નહીં કેમ કે આજે જે કરવા ચોથ એટલે સાંજ સુધી પાણીનું ટીપું મોઢામાં નાખવાનું નથી જોકે અને કોણ કોણ રહ્યા છે મારી જેમ કરવા ચોથ કોમેન્ટ કરીને કહેજો જો બપોરના 3:15 થઈ ગયા અને મેં ઉપર કચરા પોતા કર્યા અને હવે હું એ થોડીક વાર સૂઈ જાઉં કલાક કેમ કે આજે કંઈ ખાવા પીવાનું તો છે નહીં અને જ્યુસની કંઈ ઉપાધિ છે નહીં ખાવા પીવા ન હોય તો કેવું સારું કાંઈ ઉપાધિ જ નહીં હવે રસોડું આખું મેં કાઢ્યું ને તમારા બાજુવાળા બેન કે તમે આખું રસોડું કાઢ્યું તો કે રસોઈ કેમ કરશો મેં કીધું અમે ક્યાં રસોઈ કરીએ અમારે રસોઈની તો ઉપાધિ જ નથી ગલગો તો મેં છૂટીને લીધો ધીમતા તતા ગલગો તો મેં છૂટીને લીધો ધીમતા તતા અરે વાહ આવડી ગયું હા વાત છે લે એ શું કરે પપ્પા ડાન્સ કરે છો ભાઈ ગઈ ટાટા નૈત્રી ને એના પપ્પા બે ગયા ગામમાં તૈયાર થઈને અને હું છે ને હુઈ ગઈ હતી બપોરે 3 વાગે 3:15 ઉપર કચરા પોતા કરીને મસ્ત નીંદર આવી ગઈ હતી તો હમણાં 4:30 ઉઠી પછી ઉઠીને એને તૈયાર કરી અને એ બે ગયા ગામમાં અને હવે હું એ છે ને મારી હેર વોશ કરવા છે તો હેર વોશ કરી લઉં અને પછી તૈયાર થઈ જાઉં કેમ કે આજે કરવા ચોથ છે તો કઈ કરવા ચોથ જેવું લાગવું તો જોઈને જો કઈ ખબર ઉઠી તો કામમાં હતી એટલે કઈ પછી તૈયાર ન થયા હોય પણ હવે તૈયાર થાવ તો સારું ચાલો તૈયાર થઈને પછી મળીએ હવે ઓલરેડી 7:45 વાગી ગયા છે અને આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ નાઈ ધોઈને હેર વોશ કરી લીધા અને સરસ મજાની તૈયાર થઈ ગઈ નેલ પોલિશ પણ કરી લીધી
અને મસ્ત મસ્ત સાડી પણ પહેરી હતી. હવે નૈત્રીન પપ્પા આવે એની રાહ છે અને ચાંદો આવે એની રાહ છે. કેમ કે 8 તો વાગી ગયા છે ઓલરેડી, 9 વાગ્યાની આસપાસ તો ચાંદો આવી જશે. પણ હવે હું છે ને દીવાબત્તી કરી લઉં નીચે જઈને, અને 2-4 ફોટા ને એવું બધું કરી લઉં. હજી નૈત્રી નથી આવી, ત્યાં રીલ્સ કરવી હોય તો રીલ્સ કરી લઉં, અને પછી પાછા આપણે મળીએ. તો જો હું તમને આમાં બતાવું મારો લુક, આવી રીતના જોઈ લ્યો. સાડી મસ્ત પટોળું છે, આ મસ્ત પટોળું પહેરી લીધું છે. એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ, તૈયાર તો થઈ ગઈ, નખ રીંગા સરસ મજાનો શૃંગાર કરી લીધો બધોય, પણ મહેંદી કરવાની રહી ગઈ. કેમ કે મહેંદી તો આમાં બધા આગલે દિવસે કરતા હોય, પણ મારે તો કાલે રસોડાનું બધું કામકાજ હતું, સવારે એ જ હતું, એટલે મહેંદી યાદ જ ન આવી. પણ અત્યારે મારી પાસે ઇન્સ્ટન્ટ મહેંદીનો કોન પડ્યો છે, તો હમણાં 10 મિનિટમાં મહેંદી કરી લઉં. નૈત્રીન પપ્પા આવે ને ત્યાં હું મહેંદી મૂકીને રેડી જ થઈ જાઉં. આપણી ઇન્સ્ટન્ટ મહેંદી થઈ ગઈ 10 જ મિનિટમાં. જો મસ્ત કલર આવી ગયો. અને આજે તો કરવા ચોથ છે, એટલે આજે તો મારે સવારના 7 થી અત્યારના હું સવાર 7 વાગે ઉઠી છું, અત્યારે 8:15 વાગ્યા છે, એટલે 12-13 કલાકના નિર્જળા થયા છે. અને હજી તો ચાંદો ક્યારે નીકળશે, એટલે જ્યાં સુધી ચાંદો ન નીકળે ત્યાં સુધી કંઈ પીવાય નહીં, પાણી કે કંઈ ખવાય નહીં, એટલે આવું છે. અને આમ તો 6-7 કલાકના નિર્જળા તો આપણે ડેઈલી કરતા જ હોઈએ છીએ, પણ આજે તો ડબલ નિર્જળા થઈ ગયા. અને આમ તો આ લોકો જે વ્રત કરતા હોય છે, જે લેડીઝ, એ લોકો સવારમાં દિયાસમાં પહેલાં એવું કહે છે કે સરગી લઈ લે છે, એટલે એને સરગીને એમાં કંઈક ફ્રૂટ ને એવું બધું, કોઈ ફ્રૂટ લેતા હોય છે કે કોઈ મીઠાઈ લેતા હોય છે, એવું બધું લેતા હોય છે. પણ આપણે તો એવું કંઈ લેતા નથી. જે NDS કરતા હોય ને એ લોકોને તો કંઈ પણ લેવાનું આવતું નથી. રોજા રહેતા હોય એ લોકો પણ સવારમાં વહેલા ઉઠી અને દિયાસમાં પહેલાં એ લોકો પણ ખાઈ લેતા હોય છે, પછી પાછા સાંજે 7 વાગે રોજું છૂટે ત્યારે એ લોકો ખાઈ લે. પણ આપણે NDSમાં એવું કંઈ છે નહીં સવારમાં ઉઠીને ખાવાનું. આપણે સવારે ઉઠી ત્યાંથી નિર્જળા સ્ટાર્ટ થઈ જાય છે આપણા, તો એવું છે. તો અને આટલું બધું આજે મેં કામ કર્યું છે. બીજું કહેવાનું હોય કે ઘણા એવું કહેતા હોય કે ભૂખા કેમ કામ થાય, ચક્કર આવે, આમ છે તેમ છે. ને આજે તો તમને ખબર જ છે કે હું સવારની બધું સાફસૂફ કર્યું, આ છે તે છે, ઉપર કચરા પોતા કર્યા, નીચે કચરા પોતા કર્યા, ફળિયું ધોયું, આટલું બધું કામ કર્યું છે. અને હજી મેં પાણી પીધું નથી, અને હજી મને એટલી સ્ટેમિના છે. કહેવાનો મતલબ છે કે લોકો ડરે છે કે નિર્જળા કરશું તો વીકનેસ આવી જશે, નબળાઈ આવી જશે. હા, એક છે કે તમે નિયમ વિરુદ્ધ કરો ને તો બધું થાય. આ NDSના જે નિયમો છે ને એને તમે ફોલો કરો ને તો તમને કોઈ દિવસ ન હિમોગ્લોબિન ઘટે, કે ન તમને નબળાઈ આવે, કે ન તમને ચક્કર આવે. ચાંદા મામા આવ્યા કે નહીં? તો એ નહીં આવે ત્યાં લગી મારે કંઈ ખવા પીવા હે નહીં. હું હા, એને કેને જલ્દી આવે. મમ્મીને ભૂખ લાગી છે એટલે વિચારીએ સવારનું પાણી જ નથી પીધું. ત્યારે આવશે પછી પાણી પીશે. જલ્દી આવો ને પછી એવા જમવા જવા. તમે તો બહુ ગઈ. ચાંદાને જોઈશ પછી જ પાણી પીશ, અને પછી જ હું ખાઈશ. હા, તો હું તો ભૂખી હોઈ જઈશ, મને કાંઈ ફેર નહીં પડે. જાઓ તમે બાપ દીકરી ખાઈ આવો તો. ના ના ના, મારે તો હું ચાંદો આવે પછી મને કહેતા નહીં. ના 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 ના, ચાંદો આવે પછી જાઓ. ચાંદો આવી ગયો છે, વાદળા આવ્યા એટલે વયો ગયો. ઈ વાદળા આડા વયા આઘા વયા જાય એટલે પાછો આવશે હમણાં. ના વયા ગયા, ના ના, એ આમના વાદળું થઈ ગયું છે. હાલ દીકરા. ના રે બાપા. હા, એક ખોલી દી જાઓ. ગલ્લો છે કેવો ગલ્લો છે જો. હવે એમાં સિક્કા ફૂલ થઈ ગયા. અને અમારા બેન ને આવ્યા છે બેહવા, લાયો ખાલી કરી. બધા બેઠા છે. નૈત્રીન પપ્પા ને હવે જઈશ જમવા. એવું છે. નૈત્રી તાર પપ્પા જમવા જઈશ, તાર જાવું થઈ ગયો. એ નૈત્રી તાર જાવું છે, કઈ રહેવું છે? ભલે ને રહી હવે. અહીંયા રે અહીંયા. હમણાં તાર પપ્પા આવતા રે, તાર હાટું લેતા આવશે.
ચાંદો નીકળી ગયો, ચાંદાની પૂજા કરી લીધી અને હવે છે ને નેત્રીન પપ્પા બે ગયા જમવા. અને અમારે છે ને મારા બેન ને આવ્યા છે તે બધા બેઠા છીએ અને મને હજી કંઈ ભૂખ જેવું નહોતું, પણ હવે છે ને થોડુંક આ ફ્રૂટ લીધું છે, સફરજન છે, તરબૂચ છે, કેળા છે ને બધું સીતાફળ ને એવું પડ્યું છે, એટલે હવે થોડુંક ખાઈ લઉં. નૈત્રી આઈસ્ક્રીમ લેવડાવી અને હવે આ બદામ શેક. ચાલો બધા બદામ શેક પીવા. સરસ છે. સત્તાધારમાંથી લઈ આવી છે. સત્તાધારમાંથી લઈ આવ્યા ને? જો હવા 11 વાગી ગયા રાતના અને હાલો હવે મને ક્યાં લઈ જાઉં છો રખડવા. જો તૈયાર થઈ ગઈ છું, સરસ મજાની સાડી. એમ તો હું રોઢાની સાડી પહેરીને બેઠી છું, પણ એક તો ચાંદો બહુ મોડો આવ્યો કા. અને હાલો હવે રખડવા લઈ જાઉં છો કે શું કેવું છે તમારે? ખાવાનું જોયું ને હાલો એક આટો મરી ગયો સરસ મજાનો, પછી કોઈ જાય. રખડે અમે ઘરે જવાનું રખડે જો ઘર બેઠા તારે બધા જીને કઈ નથી મળતું. ઘરે ડેલી ઘરે જઈને આરામથી અત્યારે રાતના 11:30 વાગ્યા છે અને અમારે નૈત્રીબેનને ગાંઠિયા ખાવાના. આટો મારવા નીકળ્યા પછી મારે ગાંઠિયા ખાવાના. જો એ ગાંઠિયા ખાય છે, એના પપ્પા ઝોલા ખાય છે, નૈત્રી ગાંઠિયા ખાય છે. એના પપ્પા નીંદર આવે છે, એ ઝોલા ખાય છે બેઠા બેઠા. નૈત્રી ગાંઠિયા ખાય છે. કા નૈત્રી? જોયું? ખબર જ હતી, ખાલી વેન જ હોય. જો દહીં એમને પડ્યું રહ્યું અને આ ગાંઠિયા એમને પડ્યા રહ્યા, વેન જ હોય ખાલી. હાલો લઈ લો જબલામાં.